નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. શિક્ષણ પ્રક્રિયા, શિક્ષણ પદ્ધતિ આપણને સૌને ખબર છે કે જન્મથી મૃત્યુ સુધી અને મૃત્યુ પર્યંત ચાલનારી પ્રક્રિયા છે. તો ખાસ કરી અને એજ્યુકેશન, અધ્યાપન, શિક્ષણ એ જીવનને સુધારે છે, જીવનને નવો ઓપ આપે છે, એક એને પીછાણવાની વસ્તુ છે, તેને શિક્ષણ પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે શિક્ષણ પ્રક્રિયાના અલગ અલગ પહેલુઓ જોઈએ છીએ. શિક્ષણ પ્રક્રિયા અલગ અલગ વિભાગોમાં જે વિભાજિત છે, જેનો આપણે સૌ ભોગ બનીએ છીએ અને ખાસ કરી અને આપણે સૌ તેનો હિસ્સો છીએ, તે અલગ અલગ બોર્ડ અને સંસ્થાઓ વિશે આપણે માહિતી મેળવીએ છીએ. આપ સમજી ગયા હશો, આપણે વાત કરીએ છીએ PE4 ની અંદર યુનિટ 3 ની. યુનિટ 3 નું નામ છે વિવિધ બોર્ડ, શાળાઓ અને અનેક શૈક્ષણિક સંસ્થાઓ, જે અંતર્ગત શિક્ષણ પ્રક્રિયા ખાસ કરી અને નવા સ્વરૂપમાં ડેવલપ થાય છે. તો ખાસ કરી અને આપણે વિવિધ બોર્ડની અંદર 3.1, 3.2 કમ્પ્લીટ કરેલા છે. આજે યુનિટ 3 ની અંદર 3.3, 3.3 ની વાત કરવી છે, જે ખાસ કરી અને સેન્ટ્રલ કક્ષાની વાત છે. આપણે શિક્ષણ પ્રક્રિયાને આપણે નાના એવા ગ્રામ્ય સ્વરૂપેથી આપણે જિલ્લા સ્વરૂપે, અલગ અલગ રાજ્ય સ્વરૂપે, આપણા ભારત વર્ષ દેશ સ્વરૂપે જોઈ છે. હવે આજે 3.3 ની અંદર આપણે શિક્ષણ પ્રક્રિયાને વૈશ્વિક સ્તરે જોવાની છે. તાલીમાર્થીઓ, આપ સમજી ગયા હશો, આપણે વાત કરીએ છીએ ICSE બોર્ડની. ખાસ કરી અને વૈશ્વિક સ્તરે શિક્ષણ પ્રક્રિયાને નવું સંચાલન કરવું, એક નવો ઓપ આપવો અને શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું, એટલા માટે ICSE બોર્ડની રચના થયેલી છે, જેનું ફૂલ ફોર્મ છે ધ ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. ICSE, ધ ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. ખાસ કરી અને આ સંસ્થા જે છે એ શિક્ષણના સાર્વત્રિકરણ અર્થે સ્થાપાયેલી સંસ્થા જોવા મળે છે. આપણે સૌપ્રથમ પ્રસ્તાવનાની વાત કરીએ તો ICSE બોર્ડના ચેરમેન, જેનું નામ છે જોસ એકારા, જે ખાસ કરી અને અત્યારે ચેરમેન પદ સંભાળી રહ્યા છે. આપણે તેના એડ્રેસની વાત કરીએ તો રજિસ્ટ્રેશન ઓફિસ જે છે એ ખાસ કરી અને આપણે નવી દિલ્હી ખાતે આવેલી છે. ન્યૂ દિલ્હીમાં રજિસ્ટ્રેશન તેની હેડ ઓફિસ આવેલી છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો ઇન્ડિયન ICSE ની રજિસ્ટ્રેશન ઓફિસ જે છે એ ચેન્નઈની અંદર જોવા મળે છે. આપણે તેનું મુખ્ય મથક જોઈએ તો આપણે ભારતની અંદર ન્યૂ દિલ્હીમાં, અને આપણે વૈશ્વિક સ્તરે જોઈએ તો ઇન્ડિયાનું ICSE બોર્ડનું સેન્ટર કઈ જગ્યાએ, તો કે ચેન્નઈની અંદર જોવા મળે છે. હવે આપણે જોઈએ તો ICSE બોર્ડ એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બોર્ડ છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણનું બોર્ડ એટલે ICSE બોર્ડ, જેમાં ખાસ કરી અને શિક્ષણને નવીનીકરણ અને શિક્ષણનું સાર્વત્રિકરણ, શિક્ષણનો બધા લાભ લઈ શકે એટલા માટે આ એક સ્વાયત્ત બોર્ડની રચના કરવામાં આવેલી છે. ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ બોર્ડ સંલગ્ન છે. એ ખાસ કરી અને ICSE બોર્ડના નામે જોવા મળે છે, જેમાં મુખ્ય વિષયો ફરજિયાત છે, જેમ કે ગણિત, વિજ્ઞાન અને ભાષા. એ જે મુખ્ય વિષયો છે એ ફરજિયાત સ્વરૂપે ICSE બોર્ડની અંદર જોવા મળે છે. આપણે ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડ જોયું, તેમાં પણ આ જ મુખ્ય વિષયો છે અને ICSE બોર્ડની અંદર પણ આ વિષયોને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ICSE બોર્ડની એક ફરજ નીમવામાં આવી અને ત્યારબાદ આ બોર્ડની રચના જે છે એ સ્વાયત્ત સ્વરૂપે એક ખાનગી ધોરણે જોવા મળે છે.
ઉચ્ચ શિક્ષણ ગુણવત્તાયુક્ત બને અને માધ્યમિક શાળાઓની જરૂર ના પડે અને તો પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે તે અર્થે આઈસીએસસી બોર્ડની રચના કરવામાં આવી છે. જેમ કે આપણને સૌને ખ્યાલ છે એક્સટર્નલ કોર્સ, તો આઈસીએસસી બોર્ડની અંદર પણ એક્સટર્નલ કોર્સ કરી શકાય છે અને વિદ્યાર્થીઓ એસએસસી પાસ થઈ શકે છે. એટલા માટે આ બોર્ડની રચના માધ્યમિક કક્ષાએ કરવામાં આવેલી છે. એમ્સ ઓફ સીબીએસઈ બોર્ડ, આઈસીએસસી બોર્ડ, એનો એક હેતુ શું છે? આઈસીએસસી બોર્ડનો મુખ્ય હેતુ એ છે કે ખાસ કરી અને શિક્ષણનું સાર્વત્રિકરણ થાય, શિક્ષણ બધા વિદ્યાર્થીઓ લઈ શકે અને આસાનીથી લઈ શકે, એનો મુખ્ય હેતુ માનવામાં આવે છે. હવે આપણે જોઈએ તો આઈસીએસસી બોર્ડ, ધ ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, સૌપ્રથમ કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી. આ સંસ્થા આપણી જે કેમ્બ્રિજ યુનિવર્સિટી છે તેની સાથે સંલગ્ન સંસ્થા છે આઈસીએસસી બોર્ડ. હવે તેને સ્વતંત્ર નિમણૂક આપવામાં આવી છે. અભ્યાસક્રમની અંદર આપણે જોઈએ તો સમગ્ર અભ્યાસક્રમ ત્રીજા જૂથમાં વિભાજિત કરવામાં આવેલો છે. આઈસીએસસી બોર્ડની અંદર વિષયો મુખ્ય છે અને વિષયો મુખ્ય 3 જૂથમાં જોવા મળે છે. પહેલું જૂથ જેમાં અંગ્રેજી, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર અને ભારતીય ભાષા જોવા મળે છે. જો મિત્રો 3 જૂથ તમારે યાદ રાખવા પડશે આઈસીએસસી બોર્ડની અંદર. વિષયો કયા કયા? તો 3 જૂથમાં પહેલું જૂથ કયું? તો કે જેમાં અંગ્રેજી, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર અને ભારતીય ભાષા, આ પ્રથમ જૂથ ફરજિયાત જૂથ છે. બીજું જૂથ જોઈએ તો ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ, કોમ્પ્યુટર, ખેતી વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને એક આધુનિક ભાષાનો સમાવેશ થાય છે. ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, કોમ્પ્યુટર અને એક આધુનિક ભાષા એ બીજું જૂથ છે. ત્યારબાદ ત્રીજું જૂથ જોઈએ તો કોમ્પ્યુટર એપ્લિકેશન, આર્થિક વ્યાપારિકતા, કલા, ગૃહ વિજ્ઞાન, પાકશાસ્ત્ર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, શિક્ષણ શાસ્ત્ર, યોગા, તકનીકી, વ્યવહારિક વિષયોને આવરી લેવામાં આવે છે. આ રીતે મુખ્ય 3 જૂથની અંદર આઈસીએસસી બોર્ડની અંદર વિષયો જોવા મળે છે અને વિદ્યાર્થીઓ તે પસંદ કરી અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આઈસીએસસી બોર્ડ ધોરણ 10 ના બદલે ગ્રેડ નામ જોવા મળે છે. આપણે જે ધોરણ 10 કહીએ તો તેમાં ગ્રેડ જોવા મળે છે. એનું નામાંકન અલગ છે કે ગ્રેડ 10મો પાસ કરવો એટલે ધોરણ 10 પાસ કરવું, એ આઈસીએસસી બોર્ડની એક ભાષા છે. 1986 ની નવી શિક્ષણ નીતિ અનુસાર સામાન્ય શિક્ષણ માટે અંગ્રેજી ભાષાને યોજે છે. તો આઈસીએસસી બોર્ડ પણ આ શિક્ષણ નીતિને ફોલો કરે છે અને આખું મીડિયમ જે છે એ અંગ્રેજી માધ્યમમાં બોર્ડ કાર્યરત છે. ભારતીય સરકારી શિક્ષા બોર્ડ છે. આ ખાસ કરીને કયું છે તો કે ભારતીય સરકારી શિક્ષા બોર્ડ છે. 1986 પહેલા ફ્રેન્ચ બોર્ડ સાથે જોડાયેલું હતું. આ આઈસીએસસી બોર્ડ જે છે એ 1986 પહેલા ફ્રેન્ચ બોર્ડ સાથે જોડાયેલું હતું. ત્યારબાદ 1986 ની જે નવી શિક્ષણ નીતિ જોવા મળી, આપ સૌ ભણી ગયા છો, એના બાદ આ આઈસીએસસી બોર્ડની સ્વતંત્ર રીતે બોર્ડની નિમણૂક કરવામાં આવી. આઈસીએસસી બોર્ડ એ બિન સરકારી શિક્ષણ આપતું બોર્ડ છે, અર્થાત ખાનગી બોર્ડ છે. તેને સ્વાયત્ત બોર્ડના નામે પણ ઓળખવામાં આવે છે. તો તાલીમાર્થીઓ, આઈસીએસસી બોર્ડ જે છે એ ખાસ કરી અને શિક્ષણનું સાર્વત્રિકરણ કરનારું બોર્ડ છે અને એક ખાનગી બોર્ડ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણને લઈ જનારું બોર્ડ છે, જેમાં મુખ્ય રીતે ભારતીય અને ભારત બહારના વિદ્યાર્થીઓ પણ એડમિશન લઈ અને જોડાઈ શકે છે. તો આ રીતે આઈસીએસસી બોર્ડ આપણા શિક્ષણમાં અને અધ્યાપનની અંદર સાર્વત્રિકરણની ભૂમિકા ભજવે છે. તો આપ સૌ ટૂંકનોંધ સ્વરૂપે આ આઈસીએસસી બોર્ડને પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરજો અને એઝ અ ટીચર તમને બધાને ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ અને આઈસીએસસી બોર્ડ, આ 3 બોર્ડનો ખ્યાલ હોવો જોઈએ. તો આ રીતે 3.3 આપણું અહીંયા પૂરું થાય છે. તમને કોઈને કંઈ પણ ન સમજાય તો
તો તમે સૌ મને કમેન્ટ દ્વારા જણાવી શકશો. આવા જ વિડીયો જોવા માટે, વધુને વધુ માહિતી શેર કરવા માટે મારી ચેનલને વધારે ને વધારે લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.